નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે દર વર્ષે આપણે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો આજે હું બારડોલી આવેલો છું અને બારડોલીની નજીકમાં બમરોલી ગામ છે. ત્યાંની આ દીકરી છે, મારી સામે બેઠી છે. એનું નામ છે રુચિ રાજેન્દ્રસિંહ બારસડિયા, જેના એસએસસી બોર્ડમાં 578 600માંથી ગુણાંક આવેલા છે. અને પીઆરની વાત કરું તો 99.73 પીઆર છે અને પર્સન્ટેજની વાત કરું તો 96% આવેલા છે A1 ગ્રેડ સાથે. તો બેટા, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, ખૂબ સારું રિઝલ્ટ છે. અચ્છા, હવે આ જે તારું જે રિઝલ્ટ આવ્યું છે એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ટાર્ગેટ વધારે હતો? ટાર્ગેટ વધારે હતો પણ બરાબર છે, અપેક્ષા પ્રમાણે થોડું એવું છે. અચ્છા, હવે કયા કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ માર્ક છે તારા? મારા સાયન્સમાં 100માંથી 100, મેથ્સમાં 100માંથી 99 અને સંસ્કૃતમાં 100માંથી 100 છે. અને સૌથી ઓછા માર્ક કયા સબ્જેક્ટમાં? એસએસમાં 100માંથી 91 છે. 91 છે. એસએસનું પેપર અઘરું હતું? શું હતું? ના, એસએસનું પેપર અઘરું નહીં હતું, પણ એસએસમાં મેં મારા માર્ક 100માંથી 100 ધારેલા હતા, પણ શિક્ષકને નહીં ગમ્યું હશે લખાણ. અચ્છા, બરાબર, ઓકે. હવે એમની બાજુમાં એમના મમ્મી બેઠા છે, ઉષાબેન. તે પોતે પણ ટીચર છે. તો ઉષાબેન, તમને એક સવાલ કરું કે તમારી દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે. અચ્છા, એક માતા તરીકે અને ટીચર તરીકે આમાં તમારું કેટલું યોગદાન છે આની સફળતામાં? પહેલાંથી જ એને તો પહેલા ધોરણથી 7મા સુધી બધું જ મટીરિયલ એટલે એસાઇનમેન્ટ આખા જાતે ઘરે બનાવીને એને કરાવતી હતી. અચ્છા, હા. પછી 7માથી એની જાતે પ્રિપેર કરતી થઈ ગઈ એટલે એ જાતે મહેનત કરતી હતી. હા. 10મામાં એ ટ્યુશનેથી આવે ત્યાર પછી રાત્રે 1 વાગ્યા સુધી એની સાથે કમ્પલસરી મારે બેસવાનું. અચ્છા. અને એના 10મા ધોરણમાં બધા વિષયના MCQની મેં નોટ બનાવી છે એના માટે. બરાબર છે. એની સાથે બેસીને. અચ્છા. એને ક્લિયર બી કર્યા છે બધા જ MCQ, બધા વિષયમાં. અચ્છા, હવે રુચિ, તારું જે સ્કૂલનો ટાઈમિંગ ને ટ્યુશનનો ટાઈમિંગ એ શું હતો અને કેવી રીતના મેનેજ કરેલું એ જરા એની વિશે વાત કરો. સ્કૂલનો ટાઈમ સવારે 7 થી 12:30 સુધીનો હતો. હા. ને ટ્યુશનનો ટાઈમ મોસ્ટ ઓફલી 5:30 થી 9:30 નો હતો સાંજે. હા. એટલે સવારે 6 વાગ્યા પહેલા ઉઠી જઈને